વેરી નમસ્કાર, હું ડિમ્પલ મહેતા, હોમ ટ્રેનિંગ સેન્ટર મનોદિવ્યાંગ બાળકોની તાલીમ સંસ્થા. હું આ સંસ્થા છેલ્લા 17 વર્ષથી ચલાવી રહી છું, જેમાં 5 વર્ષથી માંડી અને 70 વર્ષના મનોદિવ્યાંગ મારી સાથે જોડાયેલા છે, જેને અમે ડોર ટુ ડોર લેવા મૂકવા તેવા જમવાની સુવિધાઓ આપીએ છીએ. અને ખાસ કરી અને બધા તહેવારો જ્યારે નજીક આવે તો તહેવારો પ્રમાણે એમની પાસે વર્ક કરાવડાવીએ છીએ. રક્ષાબંધન ટાઈમે રાખડીઓ બનાવીએ છીએ, નવરાત્રી ટાઈમે અમે દીવડાઓ બનાવીએ છીએ. જ્યારે હમણાં દીપાવલી આવી રહી છે તો અમે દરેક દિવ્યાંગો પાસે દીવડાઓનું વર્ક કરીએ છીએ, જેમાં 18 વર્ષથી જે મોટા છે એ બધા આ દિવાળીમાં દીવડાઓનું રંગ કરવો, તેમાં જરી પૂરવી, મીણ ભરવું, આવું પેકિંગ કરવું અને માર્કેટમાં પહોંચાડવું, આવું દરેક લગભગ મારા પાસે 18 વર્ષથી મોટા એવા 15 દિવ્યાંગો છે જે આમાં મને વર્કમાં મદદ કરે છે. તો અમે ઘણા બધા લગભગ 15-17 વર્ષથી આ દીવડાઓનું કામ કરીએ છીએ. તો હું લોકોને ખાસ અપીલ કરું છું કે તમે બધા દીપાવલી પર્વમાં તમારા ઘરે દીપ પ્રાગટ્ય કરો છો ત્યારે અમારા દિવ્યાંગોના જીવનમાં પણ ઉત્સાહ રહે અને એમના જીવનમાં પણ પ્રકાશ ફેલાય, એના માટે એમને કામ આપી અમને મદદ કરો. એના માટેની મારી ખાસ જામનગરની જનતાને અપીલ છે. અને અમારી સાથે જામનગરની જનતા ખૂબ સારી રીતે જોડાયેલી છે કે જે લગભગ દરેકના ઘરે અમારા દિવ્યાંગોના બનાવેલા દીવડાઓ પ્રજ્વલિત કરે છે. તો આપ સૌનો ખૂબ ખૂબ રૂપા સૂચક છે. હું અહીંયા હોમ ટ્રેનિંગ સેન્ટરમાં 5 વર્ષથી આવું છું અને જોવા માટે કે દિવ્યાંગ બાળકો કેવું સરસ કામ કરે છે. જે ડિમ્પલબેન મહેતા સરસ 17 વર્ષથી આ સંસ્થા ચલાવે છે અને બહુ જ સરસ દિવ્યાંગ બાળકોને એટલું સરસ રીતે પ્રોત્સાહિત કરે છે, નવી નવી પ્રવૃત્તિ કરે છે અને બાળકોને ખુશ રાખે છે. અને અહીંયા હું દીવડા લેવા માટે, દિવાળીનો તહેવાર છે એટલે આવી છું અને તમે પણ આ સંસ્થાની મુલાકાત લ્યો અને અમારા દિવ્યાંગ બાળકોને એકદમ સરસ રીતે પ્રોત્સાહિત કરો, જે ખુશ થઈ જાય. તો બસ એ જ તમને બધાને મારી નમ્ર વિનંતી છે કે અમારી સંસ્થામાં એક વખત તમે જરૂર મુલાકાત લો. જરા કરો.